બોલો, મહારાજ બોલે છે, યોગી આપા નહીં. સૌમાં નિર્દોષ બુદ્ધિ થઈ જાય તે સંતની કૃપા શક્ય નથી. શ્રીજી મહારાજ બોલે છે નિર્દોષ બુદ્ધિ. યોગી આવશે કે નિર્દોષ બુદ્ધિ જ આપણી ભક્તિ. મહારાજ એ જ બોલે છે, સૌમાં નિર્દોષ બુદ્ધિ થઈ જાય તે સંતની કૃપા શક્ય નથી. મન ધારા અપાર ઉપાય કરે તો પણ નકામા છે. આ ભગવાન આ સુરત ભાવ રાખો, સંપ રાખો. શ્રીજી મહારાજના પોતાના શબ્દો છે. યોગી આવવાનું મળતું આવું એક સરખું. એલા જો આ જે શ્રીજી મહારાજ બોલ્યા ને યોગી બોલ્યા ને એ પુરવાર કરે છે કે આ કલ્પના ગપ્પા નથી, આ અનુભવ છે. એ તો બે મળતું ક્યાંથી આવે? એકબીજાને મળ્યા નથી, એકબીજાનું વાત સાંભળી નથી, તો મળતી આવે છે વાત. એટલે યોગી આપણને ભગવાન સુખ આવતો એ સાચું છે. શ્રીજી મહારાજ તો ભગવાન હતા એ સાચું છે. ભગવાન પ્રગટ થાય ત્યારે મનુષ્યના જેવા ભાવ બતાવે છે, જેવું ને દીવ ભાવ પણ બતાવે છે. આ બંને જુએ છતાં તેની મતિ ફરે નહીં તેવા સંત હરિભક્તોને પગે લાગવું. જો શું કહે છે, ભગવાનમાં જેને મનુષ્ય ભાવ ના આવે એવા સંતો હરિભક્તોને પગે લાગવું. ભગવાન પગે લાગવું નહીં, એવા હરિભક્તો જેને ભગવાન વિશે આવો ભાવ છે, આવી રીતે એને પગે લાગવું, એને દંડવત કરવા. આવું ભગવાન કહે છે. લાવી ગયા વાત છે, અદભુત લાભ આપણને મળ્યો છે. કે કોઈ દી મનમુખી ના થઈએ તો એ આજ્ઞા પરાય. મનમુખીમાં દેખાય ગુણ સારા, પણ તે ગુણ ના કહેવાય. લો કેવું કહે, એ ભોળા નથી. જો સાંભળો, સમજો તમે. મનમુખીમાં કોઈ મનમુખી ના થઈએ. કેમ? તો એ આજ્ઞા પરાય. મનમુખી દેખાય ગુણ સારા, પણ તે ગુણ ના કહે. પિત્તળ જ છે, સોનું દેખાય છે. શું છે? સોનું પિત્તળ એક કેટલો? 1 તોલા સોના 30,000 રૂપિયા. અને 30,000માં કેટલું પિત્તળ આવે? 1000 કિલો આવી ગયા. એના એક જ તોલો. એટલે આમ મનમુખીમાં ગુણ દેખાય સારા, સોનું જેવું દેખાય, પિત્તળ છે, લઠ્ઠો. તમે એક તપેલો લઈને ફરો કે એક તોલું સોનું લઈને ફરો, બેમાંથી કેટલું કઈ સહેલું પડે? કે સાચા ભક્ત થાવ એ સહેલું પડશે. દમ કરો, દેખાવે તો કેટલી વાર કેટલી વાર જૂઠું બોલ કરવું પડશે. અને એક સાચું એક જ વાર બોલવાનું તમે, એટલું જ ફળ મળે તમને. બોલો, સાચું ખોટું બોલ્યો ને એને સાચું ઠરવા માટે 1000 વખત જૂઠ બોલવું પડે. એક જૂઠને સાચું ઠરાવવા 1000 વખત જૂઠ બોલવું પડે. તો ક્યાં કેટલું વજન થયું? ને એક તોલો સાચું બોલો ને એક તોલો ખિસ્સામાં લઈને ફરો, બોલો આખો તપેલો ક્યાં ઉચકીને ફરવાનું? એવું છે. સાચા ભક્ત થાવ. સાચા ભક્ત ગઈકાલે પરમદી વાત કરી હતી. સાચા ભક્તની મન ધારું ના કરે અને માન માટે ના કરે, સાચો ભક્ત. મન ધારું ના કરે, માન માટે ના કરે, એ સાચો ભક્ત. કોઈ મનમુખી ના થઈએ તો આજ્ઞા પડાય. મનમુખે દેખાય ગુણ સારા, પણ તે ગુણ ના કહેવાય. હે શાસ્ત્રી મહારાજ, તમે પ્રગટ થયા અને મોટા પુરુષને સેવીને ગુણ લાવ્યા.
તેવી રીતે તમને એ પ્રાર્થના કે અમારામાં ગુણ આપજો, દ્રષ્ટિ કરજો, સુખ અને શાંતિ અખંડ રહે એવું કરજો. ઘૂંટી મારો એ જ આવે છે, નવું આવે છે છતાં નવું નવું લાગે છે. આપણે આ 3 ચોથો દિવસ ત્રીજો નવું નવું જ લાગે છે. એની એ જ વાત કરું છું તમને. 5 જ વાક્ય ઘૂંટ ઘૂંટ કરું તો નવું નવું લાગે છે. આવું છે. ત્યાં પ્રગટ થયા મોટા પુરુષની સેવીને ગુણ લાવ્યા. જો એમને ગુણ નહીં, એમને ભાઈ મનુષ્ય લીલા કરી તો અનાદિના પુરુષ હતા. અને આ લોકમાં બતાવ્યું મહારાજ રામાનંદ સ્વામીને ગુરુ કર્યા ને સેવા કરીને એમની આજ્ઞા પાડીને ધર્મધુરા ઉપાડી. આ તો બધું મનુષ્ય લીલા છે. આ બધા ભ્રમ લટકા કરે ભ્રમ સાથે, ખબર ના પડે. એ જ ગુરુ બને ને જ શિષ્ય બનેલો, એ જ ભ્રમ. આવું છે બધું. એટલે આપણે તો એ કેમ કરવું, એ કરે એમ નહીં કરવાનું. હા, એ કેમ કરવાનું. હે શાસ્ત્રી મહારાજ, આપ અહીં પ્રગટ થયા. ક્યાં? મેળાઓમાં. મેળાઓની પ્રાર્થના છે. હે શાસ્ત્રી, આપ અહીં પ્રગટ થયા, ભારતની કથા કરી, ભણ્યા, સુરત બાપા તેડવા ગયા, ગાળામાં બેસાડ્યા, અંતર ફેર્યું. નાની ઉંમર છતાં ભગવાન ભજ્યા. નાની ઉંમર, બાળપણથી રમત કઈ, ઓલા 2 ઈંટો ગોઠવે, ઠાકોર પર આરતી કરે, બાળપણ રમત. બીજા બધા ગેડી દંડા રમતા હોય, કુદાકૂદ કરતા હોય, શાસ્ત્રી પણ અમારે અને બીજા હોય 2-3 બાળકો એમના હેત હોય, બધા ભેગા થઈને મંદિર બનાવે, મૂર્તિ પધરાવે, આરતી કરે. એમની રમત પહેલેથી દિવ્ય રમત હોય. એટલે પછી બધું મોટી વાત છે. શાસ્ત્રી યોગી ટૂંકમાં જે વાત કરે છે, પણ એમના મનમાં બધું આખું ચિત્ર દેખાય. શાસ્ત્રીમાં સુરત ગયા, બાપા તેડવા ગયા, પાછા ગાળામાં લાવતા હતા, ઉપદેશ કર્યો, વૈરાગ રજા મળી ગઈ, બધું. પછી આગળ વેરાઈલાલજી મહારાજ કે તમને કોઠારમાં રાખવા છે. વિજ્ઞાન સ્વામી કે તમને સેવામાં રાખવા છે. છેવટે શ્રીજીમાના મળેલાને કેમ ના પડાય? આચાર્યમાં ના પાડી દીધી, પણ વિજ્ઞાન સ્વામી મહારાજના મળેલા એમની સેવામાં રહ્યા. ઓલા કોઠારમાં તો અધિકાર ને અહીંયા તો નોકરી. હા, જો આ પસંદ કરી, અધિકાર પસંદ ના કર્યો, તમને સેવામાં રાખ્યા. છેવટે શ્રીમાન મળીને કેમ ના પડે? યજ્ઞ કર્યા, હજારો બ્રાહ્મણો આવ્યા. મોટા પુરુષ છે ને આ બધી આમ એમના માટે જ હોય, પણ આમ એ રીતે બધું કાર્ય થાય ને લાગે નહીં. યજ્ઞ થયા, યોગી આપણે પકડ્યો. હા, એ શાસ્ત્રી મહારાજ માટે જ યજ્ઞ, એમને દીક્ષા આપી એટલે જ યજ્ઞ થયા. પણ આખું એનું દેખાવ બીજી રીતનું. હજારો બ્રાહ્મણ આવ્યા, તે આવ્યા ને કોઈ એવા યજ્ઞ કરાવ્યું, પણ બધું હમણાં માટે જ હતું. સ્વયં દીક્ષા દબાણમાં ગુણાત્મક યજ્ઞ દીક્ષા આપી. આખી વાત પણ મહારાજે તો સ્વામી માટે યજ્ઞ કર્યો. એવું છે. તે વખતે કોઈને મનમાં બેસે નહીં ને, એટલે એ બધું ના કરે. બીજું ત્રીજું પણ એ સમજનારા સમજ્યા. નામ જ યજ્ઞ પુરુષ.
યજ્ઞનું ફળ શું? યજ્ઞ પુરુષ દર્શન દે અને ભગવાન દર્શન દે. એટલે યજ્ઞ પુરુષ નામ પાડ્યું. યજ્ઞ કર્યા હજારો બ્રાહ્મણા. સંમત 1839 આપને દીક્ષા આપી. ઘણાને સાધુ બનાવે પણ યજ્ઞ ના કરે. ક્યાં બાપાએ પોતાને જોયું, કઈ જાહેરાત નથી કે શાસ્ત્રને દીક્ષા આપવાની છે એટલે યજ્ઞ કરવામાં આવે છે. યોગી અમને કે આ સરકારે રસ્તા આપણા માટે બનાવ્યા છે. સરસ રસ્તો હતો ને, યોગી આવે કે સરકાર આપણા માટે બનાવે, સત્સંગ કરવા માટે. દેખાવ જો અક્ષરધામ દિલ્હીમાં ચારે બાજુ રસ્તા થઈ ગયા અને ખાડા સરકારે પૂર્યા. પેલું રેતી બધા કાઢવાની તૈયાર હતી, કંઈ નાખો અમે કંઈક અહીંયા નાખો તો બબ્બે માથોડા ખાડા હતા. પૂરી સરકારે પૂરી. અત્યારે રેલવે લાઈન થઈ ગઈ સરકારે. બધું આપણે કરાતા એવું જ લાગે. આપણે કરાતા ને રેલવે લાઈન આપણે નાખતા હોઈએ, રસ્તા આપણે કરતા, બધું આપણે એવું જ લાગે. થાય બરોબર, બધું ખરું છે. બધું ભગવાન ખાતું. પેલે ઘણા દીક્ષા સાધુ બના પણ યજ્ઞ ના કરે. પણ આ તો યજ્ઞ કરી સાધુ કર્યા. કેટલો દીવ ભાવ શાસ્ત્ર માટે, કેટલો દીવ ભાવ. હવે કઈ જાહેરાત કઈ કોઈ જગ્યા ઇતિહાસ મળે જ નહીં. બાપાએ ગોઠવી દીધું દીવ ભાવ. સ્વામી એટલા દીવ હતા એટલે બધું એમના માટે જ થયું છે. દેખાય બીજા ત્રીજા માટે, એવો દીવ ભાવ. એવી અલૌકિક સ્થિતિ સ્વામીની હતી. એવી આપણામાં આવે તે પ્રાર્થના. અલૌકિક સ્થિતિ, આવા દિવ્ય પુરુષ. એટલે એવું આપણું પણ આપણે દિવ્ય છે, પણ હજુ બ્રહ્મા છે, એટલે સુખ આવતું નથી. દિવ્યના સંબંધે દિવ્ય થાય. લીમડો દિવ્ય થઈ ગયો પછી આપણે દેખાતું નથી. હવે વાંકી ચૂકી નજર એટલે બધું ખૂંચાયા કરીએ. લીમડામાં જરાય વાંધો નથી આવતો દીવભાવ રાખવામાં. યોગી આપા વડતાલ હતા, ગોમતી કિનારે છે ને આંબા ઝાડ, જેની નીચે મહારાજ બેસીને કથા કરેલી છે. વડતાલના ઘણા વર્ષના એ આંબા નીચે બેસી બનાવેલા. તો યોગી અમે તે વખતે હતા, પછી પડી ગયો. ત્યાં ઓટો છે, ત્યાં એક પ્રદક્ષિણા કરતા અમે સાથે હતા. યોગી આપા કે આ મહારાજ પ્રસાઈનો આંબો છે. સત્પુરુષ આજ્ઞા કરે કે રોજ અને 10 શેર દૂધ નાખવું. આજ્ઞા પારક નહીં. બીજાને કે જ્યારથી યોગી આવે આજ્ઞા ત્યારથી રોજ 10 શેર દૂધ નાખી જઉં છું. પણ પછી સ્વામી કહે કે આપણે હરિભક્તને ચા પાવા ઘરે લઈ જાઓ. માથું ખંજોરે અને શું બોલે, કોઈ ભગવાન ભેગા ફરતો, ચા પીવા ફરે છે, ખાવા જ ફરે છે ભેગા. આવું દીવ ભાવ તો ક્યાં રહેવું બાજુમાં. આવ ગટર જેવા ભાવ ઊભું કરે. કોઈ ખાવા ફરતું નથી. ઓલાને એવા મનમાં બધું થઈ જાય ને, આવું થાય તો આ કેવું કહેવાય. આંબામાં દીવમાં 10 શેર દૂધ રોજ નાખી જાય. પણ હરિભક્તને ચા પાવા અને કીડીઓ ચડે, આવું થાય. આ મૂર્ખાઈ આપણી. ભગવાને આટલું સમજાવવું છે કે લીમડામાં દીવભાવ, હરિભક્તનો દીવભાવ રાખો. સંબંધનો મહિમા સમજો આપણે. હેરાન સાઈ મહારાજની જય.